તો રાજકોટમાં ધોરાજી નજીક કેમિકલ પ્રદૂષણનો આક્ષેપ કરાયો છે। ત્યારે વેગડી ગામ પાસે ભાદર નદી પ્રદૂષિત થઈ છે, જેમાં રાત્રે ટેન્કર વડે કેમિકલ યુક્ત પાણી નદીમાં નાખ્યાનો આક્ષેપ કરાયો છે। ત્યારે પુલ પરથી ટેન્કર દ્વારા નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું છે, તો કેમિકલ યુક્ત પાણીથી નદી પ્રદૂષિત બનવાની આશંકા સેવાઈ રહી છે। તો જીપીસીબીના અધિકારીઓ પણ સ્થળે પહોંચ્યા હતા। ત્યારે નદીમાંથી પ્રદૂષિત પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે। ત્યારે જેતપુર બાદ હવે વેગડી પાસે ભાદર નદી પ્રદૂષિત કરાઈ છે। ત્યારે ગેરકાયદેસર એકમો પર શંકા જઈ રહી છે, તો પશુપાલકોને અને પશુઓને એ જ પાણી પીવડાવવાની મજબૂરી છે। ત્યારે પ્રદૂષણ માફિયા સામે કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ કરાઈ રહી છે। ત્યારે લોકોમાં પણ ચર્ચા જાગી છે કે સેમ્પલ બાદ શું કાર્યવાહી થશે। આજરોજ અમને મળેલી ફરિયાદ અન્વયે અમે વેગડી બ્રિજ પાસે ભાદર નદીનું સ્થળ તપાસ માટે આવ્યા છીએ અને અહીંયાથી એક નમૂનો અમે પાણીનો એકત્રિત કરેલ છે, જે રાજકોટ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે। ત્યાંથી એનાલિસિસ રિપોર્ટ આવે પછી કંઈ આગળ આના વિશે કહી શકાય। અને અત્યારે અમે જે આજે સ્થળ તપાસનો અહેવાલ છે અમે વડી કચેરી ગાંધીનગર ખાતે મોકલી આપીશું। આના વિરુદ્ધની કોઈ બીજી કાર્યવાહી કરવામાં આવશે જો કોઈ રિપોર્ટમાં આવે તો? એ ગાંધીનગરની સત્તાની વાત છે, એ જેતપુર લેવલની એ સત્તા નથી। અમે અહીંયાથી એમને માત્ર રિપોર્ટ મોકલી આપીએ, જે સ્થળ તપાસનો અહેવાલ છે અમે મોકલી આપીશું। પછી ગાંધીનગરથી જે કંઈ પણ આગળની કાર્યવાહી થાય એ થઈ શકે વડી કચેરીથી। ગઈકાલે રાત્રે ભાદર 2 ડેમની અંદર જેતપુરના કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલ ભરેલું ટેન્કર ઠલવવામાં આવ્યું છે, જેને કારણે વેગડી રોડની બંને સાઈડમાં ભાદર 2 પ્રદૂષિત થયો છે। આખું એ પાણી લીલા કલરથી રંગવામાં આવ્યું હોય કે લીલું પાણી હોય એવું દેખાઈ રહ્યું છે। જીપીસીબીના અધિકારીઓએ જો ખરેખર આ કેમિકલ માફિયાઓ સામે કાર્યવાહી કરવી હોય તો આ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવા જોઈએ, પોલીસ ફરિયાદ કરવી જોઈએ અને આવા કેમિકલ માફિયાઓ સામે પગલાં લેવા જોઈએ। અન્યથા લોકોની અંદર બહુ સ્પષ્ટ મેસેજ જાય છે કે ક્યાંક ને ક્યાંક સરકારની અધિકારીઓની અને આ કેમિકલ માફિયાઓની મિલીભગતને કારણે ભાદર નદી અને ભાદર 2 ડેમ પ્રદૂષિત થઈ રહ્યો છે।